સ્વાગત છે। છેલ્લે આપણે બહુલક શીખ્યા હતા। આજે આપણે મધ્યવર્તી સ્થિતિમાનનું ત્રીજું માપ એટલે કે મધ્યસ્થને ઇંગ્લિશમાં કહેવાશે મીડિયન અને એની સંજ્ઞા છે એમ। હવે એમાં બે પ્રકારના છે, અવર્ગીકૃત માહિતી માટે અને વર્ગીકૃત માહિતી માટે। અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ આપણે 9માં શીખી ગયા, છતાં એકવાર આપણે જોઈ લઈએ। આ સૂત્ર છે એ 1 માર્કના દાખલામાં ઉપયોગી થાય એવું છે કે જો અવર્ગીકૃત માહિતી હોય, હવે ફરીવાર અવર્ગીકૃત માહિતી એટલે કેવો જો શું થાય તો કે ફક્ત અવલોકન જ આપ્યા હોય, બરાબર, ખાલી અવલોકન જ આપ્યા હોય, ક્યાંય વર્ગ આપ્યો હોય નહીં, તો એને કેવા પ્રકારની માહિતી કહેશું? અવર્ગીકૃત। તો અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કેવી રીતે શોધાય? તો યાદ કરો, બે સૂત્ર હતા, એક નાનું સૂત્ર અને એક મોટું સૂત્ર, બરાબર ને? તો પહેલું છે કે જો n છે અયુગ્મ સંખ્યા હોય, અયુગ્મ એટલે શું? 1 3 5 7 કેવી કહેવાય? અયુગ્મ। અને યુગ્મ એટલે 2 4 6 8 એની કેવી સંખ્યા કહીશું? યુગ્મ સંખ્યા, બરાબર છે? તો જો n અયુગ્મ સંખ્યા હોય એટલે કે એકી સંખ્યા હોય ત્યારે મધ્યસ્થ શોધવાનું સૂત્ર m બરાબર n વત્તા 1/2 નું અવલોકન, બરાબર ને? યાદ આવી ગયું? એવી જ રીતે જો n છે યુગ્મ હોય, યુગ્મ એટલે કેવી સંખ્યા? બેકી સંખ્યા, ત્યારે મધ્યસ્થ શોધવાનું સૂત્ર m બરાબર n/2 નું અવલોકન પ્લસ n/2 વત્તા 1 નું અવલોકન બધાના છેદમાં 2। હવે એક ઉદાહરણ લીધું છે, તમને યાદ આવી જાય એટલા માટે। દાખલા તરીકે આ મારી પાસે રકમ છે, બરાબર? તો આ માહિતી કેવી કહેવાશે? વર્ગીકૃત કે અવર્ગીકૃત? અવર્ગીકૃત। શું કામ? તો કે એમાં ખાલી શું આપેલા છે? અવલોકન। તો આનો મારે મધ્યસ્થ શોધવો છે। સૌથી પહેલા શું યાદ રાખવાનું? મધ્યસ્થ જ્યારે શોધવાનું હોય ત્યારે આપેલા અંકોને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના। ચડતા ક્રમમાં એટલે શું? તો કે પહેલા સૌથી નાનો, પછી એનાથી મોટો, બરાબર? તો અહીંયા મને જે પ્રાપ્તાંક આપ્યો છે ને તેમાં સૌથી પહેલા નાનો કયો છે? 3, 3 પછી કયો આવશે? 5, 5 પછી 7 8 અને 9, બરાબર? આને સમજવા માટે સૌ નાનું સરળ ઉદાહરણ લીધું છે, બરાબર? તો હવે આને પહેલા સંખ્યા n કયો જોઈએ? આમાં કેટલા છે? તો 1 2 3 4 ને 5, તો n બરાબર 5। તો n બરાબર 5 યુગ્મ થયા કે અયુગ્મ? અયુગ્મ। તો અયુગ્મ છે તો નાનું સૂત્ર આવશે, શું આવશે? તો કે m બરાબર n એટલે કેટલા છે? 5, 5 વત્તા 1 એટલે કેટલા થયા? 6, 6 ના છેદમાં 2 નું અવલોકન, 6 ના છેદમાં 2 એટલે શું થયું? ત્રીજું અવલોકન, બરાબર? તો આ ત્રીજું અવલોકન આપણે જે ચડતા ક્રમમાં ગોઠવ્યા ને, બરાબર, એમાં ત્રીજી સંખ્યા કઈ છે? આ પહેલી, બીજી ને ત્રીજી, તો ત્રીજા છે 7। તો આ મને મળ્યો મારો મધ્યસ્થ। યાદ આવી ગયું, બરાબર? કઈ માહિતી માટે? અવર્ગીકૃત। હવે વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ માટે આ સૂત્ર, વર્ગીકૃત એટલે શું? વર્ગ આપ્યા હશે, એની વર્ગ લંબાઈ કેવી હશે? સમાન, તો એને શું કહેશું? વર્ગીકૃત, બરાબર? તો પહેલા સૂત્ર સમજી લઈએ। m બરાબર n પ્લસ n/2 માઈનસ cf અપોન f ગુણ્યા h। હવે આમાં બધામાં n cf શું છે એ સાથે જોઈ લઈએ પહેલા। n એટલે મધ્યસ્થ વર્ગની અધઃસીમા, અધઃસીમા એટલે શું? 10 અને 20 હોય તો અધઃસીમા કેટલી થશે? 10, નાનું હોય ને અધઃસીમા કહીશું। n એટલે શું? અવલોકનોની સંખ્યા। cf એટલે કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ। f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ। h એટલે વર્ગ લંબાઈ। તો આ છે મધ્યસ્થનું જે સૂત્ર છે, એમાં કોને શું કહેવાય, બરાબર? દાખલો આવશે ત્યારે આપણને વધારે ખબર પડશે, પણ આ એક સૂત્ર સમજી લ્યો। અને છેલ્લું જે સૂત્ર છે ને 1 માર્કમાં ખાલી જગ્યામાં પૂછાય છે, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે? z બરાબર 3m, m એટલે શું? મધ્યસ્થ, માઈનસ 2x બાર, x બાર એટલે શું થશે? મધ્યક, બરાબર? તો બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઈનસ 2 ગુણ્યા મધ્યક, બરાબર? તો આવતા વખતે હવે એના દાખલા આગળ પછી કરીશું। હવે આપણે મધ્યવર્તી સ્થિતિમાનનું ત્રીજું માપ મધ્યસ્થ શોધવાના દાખલા જોઈએ। એનું સૂત્ર આપણે શીખી ગયા। આ એક રકમ છે કે એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે। આ એની કોષ્ટકની માહિતી આપી છે કે પાંદડાની લંબાઈ એટલી છે, એની સંખ્યા આટલી છે,
તો પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો. હવે તમે રકમ જોશો ને તો આ રકમના વર્ગો છે એ કેવા છે, તો કે એની અધસીમા અને ઉર્ધ્વસીમા સરખી નથી. એટલે કે અહીંયા 126 પત્યું, બરાબર, તો નવો વર્ગ 127 શરૂ થાય છે. 135 પત્યો તો નવો વર્ગ 136 શરૂ થાય છે. 144 પત્યો તો નવો વર્ગ 145 શરૂ થાય છે. આપણે અત્યાર સુધી જે કાંઈ ગણતરી કરી એ વર્ગો કેવા હોવા જોઈએ, સતત. ફરીવાર એકવાર આપણે નજર નાખી લઈએ કે વર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થનું આપણે આ સૂત્ર શીખ્યા, m બરાબર l પ્લસ n/2 માઇનસ cf/f ઇન્ટુ h. એટલે કે એમાં કોને શું કહેવાય, પણ ખાસ ધ્યાન રાખો જ્યારે આ સૂત્ર આપણે વાપરવાનું હોય વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ અને વર્ગો છે એ કેવા હોવા જોઈએ, સતત પ્રકારના. સતત હોય એ ખાસ જરૂરી છે. સતત એટલે શું, આમ તો પ્રકરણની શરૂઆતમાં શીખ્યા છતાં એકવાર જોઈ લઈએ. દાખલા તરીકે અહીંયા લખ્યું છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. તો તમે અહીંયા જુઓ કે 0 અને 10, તો 10 છે એ ઉર્ધ્વસીમા છે, એની પછીના વર્ગની અધસીમા કેટલી છે, 10. તો અહીંયા 10 પૂરું થાય છે, નવો વર્ગ 10 શરૂ થાય છે. અહીંયા 20 પૂરું થાય છે, નવો વર્ગ 20 શરૂ થાય છે. 30 પૂરું થાય છે, નવો વર્ગ 30 શરૂ થાય છે. તો આ પ્રકારના વર્ગો છે એને આપણે સતત કહેશું, બરાબર ને. સમજાય માટે આ રીતે સમજી શકીએ કે આ અધસીમા, આ ઉર્ધ્વસીમા, ઉર્ધ્વસીમા એની પછીના વર્ગની અધસીમા બંને સમાન હોય તો એને શું કહેશું, સતત. પણ અહીંયા એક ઉદાહરણ લખ્યું છે કે 10 થી 19, 20 થી 29. તો તમે આમાં જોઈ શકો કે આ ઉર્ધ્વસીમા એની પછીના વર્ગની અધસીમા બંને સમાન નથી. આપણે અહીંયા જોયું 10 પૂરું થાય, 10 શરૂ થાય, 20 પૂરું થાય, 20 શરૂ થાય, પણ અહીંયા એ પ્રમાણે થતું નથી. તો આ પ્રકારના જે વર્ગો હોય એને કેવા કહેશું, અસતત. તો એને પહેલાં મારે શેમાં ફેરવવા પડશે, સતતમાં. કઈ રીતે, તો કે 8મા ધોરણમાં આવી ગયું છે, 8 અને 9માં. ફરીવાર એકવાર જોઈ લઈએ. દાખલા તરીકે આ વર્ગો છે મારે એને સતતમાં ફેરવવા છે, બરાબર. તો હું શું કરીશ, તો કે આ પહેલા વર્ગ માટે સમજીએ. 10 થી 19નો વર્ગ છે, આ એની શું કહેવાય, અધઃસીમા, બરાબર, અધઃસીમા. અને આને શું કહેવાય, ઉર્ધ્વસીમા, બરાબર. જ્યારે વર્ગ અસતતથી સતતમાં ફેરવવો હોય તો અધઃસીમામાં 0.5 ઉમેરવાના, અરે અધઃસીમામાં 0.5 બાદ કરવાના, ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેરવાના, બરાબર. સાદું યાદ રાખો. તો જોવો જોઈએ અહીંયા અધઃસીમામાં 0.5 આપણે શું કરી દઈશું, બાદ કરી દઈશું, અને ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેરી દઈશું, બરાબર. 0.5 ઉમેરતા જશું અને 0.5 બાદ કરતા જઈએ. તો પહેલો વર્ગ છે 10 થી 19, આમાં 0.5 બાદ કરો તો 0, આમાંથી હું અહીંયા કરું સાદી બાદબાકી 0, બરાબર. 0.5 ખાસ પોઈન્ટવાળી બાદબાકી છે તો કેટલા આવશે, 9.5, બરાબર. 0.5 બાદ કરીએ અને 19માં એકવાર આવો સાદું કરી દઉં છું, પછી તો ખબર પડી જશે. 0.5 ઉમેરવાના તો કેટલા આવશે, 19.5, બરાબર. તો હવે મને પહેલો વર્ગ છે એ કયો મળશે, તો કે આનો પહેલો વર્ગ છે, આમાં 0.5 બાદ કરશું અધઃસીમામાં, ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેરી દઈશું. 0.5 બાદ કરીએ તો કેટલા આવશે, 9.5. આમાં ઉમેરો તો કેટલા આવશે, 19.5. આમાં 0.5 બાદ કરવાના અધઃસીમામાં તો કેટલા આવશે, 19.5. ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેરવાના, 29.5. આમાં 0.5 બાદ કરવાના તો 29.5. ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેરવાના, અધઃસીમામાં 0.5 બાદ કરતા જશું અને આમાં ઉમેરતા જશું, બરાબર. જોવો જોઈએ હવે આ પૂરું થયું, ત્યાંથી શરૂ થાય છે, આ છેલ્લું પૂરું થયું, અહીંથી શરૂ થયું, અહીંયા પૂરું થયું, શરૂ થયું. તો આ અસતત હતું, એમાંથી શેમાં ફેરવી દીધું આપણે, સતત, બરાબર. અસતતમાંથી આ ફેરવ્યું, શેમાં ફેરવ્યું કહેવાશે, સતત, બરાબર. તો જ્યારે આવા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો સૌ પ્રથમ આપણે એને સતતમાં ફેરવવાનું. તો હવે આપણી રકમ જોઈએ. આપણી રકમમાં એવું જ કંઈક છે કે આપેલા વર્ગો છે એ કેવા પ્રકારના છે, અસતત. 118, 126, 126, અહીંયા 127. તો એને પહેલાં શેમાં ફેરવવા પડશે, સતતમાં, બરાબર છે. તો આપણી જે અસતત હતું એને સતત ફેરવ્યું. સતત એટલે અધઃસીમામાંથી 0.5 બાદ કર્યા, ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેરી દીધા. તો 118માંથી 0.5 બાદ કરો તો 117.5, 26માં 0.5 ઉમેરો 126.5,
5 127 0.5 બાદ કરો, 126.5, 135 0.5 ઉમેરો, 135.5. તો જોવો જોઈએ એમ કરતાં કરતાં 126.5 પૂરું થયું, 126.5 નવો વર્ગ શરૂ, 135.5 વર્ગ પૂરો થયો, 135.5 નવો વર્ગ શરૂ થયો. તો આ કેવા પ્રકારનું આવૃત્તિ વિતરણમાં ફેરવી દીધું? સતત. હવે મધ્યસ્થ છે, તો મધ્યસ્થ માટે આપણે 3 ખાના બનાવવાના. કયા કયા? તો કે વર્ગ, પાંદડાની સંખ્યા એટલે આપણે શું થયું? આવૃત્તિ અને સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિની સંજ્ઞા છે CF. હવે સંચય આવૃત્તિ એટલે શું? સંચય આવૃત્તિ એટલે કે તમને જે આવૃત્તિ છે એનો સરવાળો કરતા જવાનો. દાખલા તરીકે પહેલા વર્ગની આવૃત્તિ કેટલી છે? તો કે 3ની 3. બીજા વર્ગની કેટલી? તો કે આગળની આવૃત્તિ એમાં ઉમેરતા જશું. બરાબર. તો બીજા વર્ગની આવૃત્તિ કેટલી? તો કે અગાઉની 3 તો છે જ તે, અને અત્યારે કેટલી છે? 5. તો 3 + 5 બરાબર કેટલી થશે? 8. બરાબર. હવેની આ વર્ગની સંચય આવૃત્તિ કેટલી? તો કે ઉપરની સંચય આવૃત્તિ તો લેવાની જ, એની અંદર મારે અત્યારની આવૃત્તિ ઉમેરી દઈશ. તો 8 + 9, 9 ને 8 17. બરાબર. એની પછી 17માં કેટલા ઉમેરવાના છે કયો જોઈ? તો કે 17માં અત્યારના વર્ગની આવૃત્તિ એટલે 12. 17 ને 12 29. હવે શું કરીશ? 29 વત્તા કેટલા? 5. 29 + 5 કરો એટલે કેટલા આવશે? 34. હવે પછી શું કરીશ? 34માં કેટલા ઉમેરીશ? 4. 34 + 4 બરાબર કેટલા આવશે? 38. 38માં કેટલા ઉમેરીશ? 2. કેટલા આવશે? 40. બરાબર. તો આ 40 મળ્યું. હવે અહીંયા જ તમને તાળો મળી જાય કે અહીંયા ક્યાંય સરવાળામાં ભૂલ નથી થઈને. આપણે કેવી રીતે? તો કે આ બધાનો સરવાળો કરો, આવૃત્તિનો સરવાળો કરો. કેટલો થાય છે જોવો જોઈએ, તમે કરો જોઈએ. 5 ને 3 8, 9 ને 8 17, 17 ને 2 19. બધાનો સરવાળો એટલે 0 0 ને 0 વધી આવી 3 ને 1 4. બરાબર. તો કે આ સરવાળો થયો કુલ આવૃત્તિ સિગ્મા FI. બરાબર છે ને? તો અહીંયા 40 અને આ બંને કેવા આવવા જોઈએ? સરખા. તો આપણો દાખલો અહીંયા સુધીનો છે એ એકદમ સાચો છે. બરાબર. એટલે કે કુલ આવૃત્તિનો સરવાળો કરો અને આપણી સંચય આવૃત્તિનું છેલ્લું ખાનું, આ બંને હંમેશા કેવા આવવા જોઈએ? સરખા. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરતા જશું. તો કે અહીંયા n કેટલા છે? તો કે 40. અને n પણ કહી શકાય. બરાબર. અહીં n બરાબર કેટલા છે? 40. તેથી n/2 કેટલા થશે? 20. એટલે કે હવે 20મું અવલોકન કયા વર્ગમાં આવે છે જોવો જોઈએ. ક્યાં જોવાનું? તો કે સંચય આવૃત્તિના ખાનામાં જોવો. સંચય આવૃત્તિના ખાનામાં 20 ક્યાં આવે છે? હવે ફરી વાર એકવાર સમજી લે. આ 3 એનો અર્થ શું? 0 થી 3 આવૃત્તિ અહીંયા આવેલી છે. 8 એનો અર્થ શું? તો કે 3 અહીંયા પૂરી થઈ ગઈ. 4 થી 8 અહીંયા છે. 17નો અર્થ શું? તો કે અહીંયા 8 સુધી હતી. બરાબર છે. તો બાકીના 9 થી 17 આ વર્ગમાં છે. પછી અહીંયા 17 સુધી હશે. તો 18 થી 29 અહીંયા આવશે. અહીંયા તો કે અહીંયા 29 સુધી રહી જવાનું. 30 થી 34 અહીંયા 34 જ આવશે. 35 થી એની પછીના વર્ગમાં અહીંયા 38 સુધી આવશે. તો અહીંયા શું આવશે? 39 અને 40. તો મારે 20મું અવલોકન જે આ મને મળ્યું ને, 20મું અવલોકન એ સંચય આવૃત્તિમાં ક્યાં આગળ આવશે? દાખલા તરીકે અહીંયા 20 આવે? નો આવે. અહીંયા આવે 20? તો કે નો આવે. અહીંયા આવશે 20? તો કે અહીંયા 17 સુધી જ આવશે, નહીં આવે. અહીંયા આવશે? તો કે હા, આની અંદર 20 આવશે. શું કામ? તો કે અહીંયા ક્યાં સુધીના આંકડા છે? 17. 18 થી 29 અહીંયા આવશે. એટલે કે આ વર્ગ છે. બરાબર ને? આ વર્ગ છે એ મારો શું થયો? મધ્યસ્થ વર્ગ. વર્ગ ક્યાં થયો? તો કે એની લાઈનમાં સીધા વયા જાઓ. આ વર્ગ છે એ મારો કયો વર્ગ બનશે? મધ્યસ્થ વર્ગ. બરાબર છે. આના ઉપરથી હવે આ લાઈન આપણે જોવાની. આના ઉપરથી બધી કિંમત લખતા જશું. બરાબર. તો પહેલો મારો મધ્યસ્થ વર્ગ કયો થયો? તો કે મધ્યસ્થ વર્ગ 144.5 થી 153.5. આને કયો વર્ગ કહેશું? મધ્યસ્થ વર્ગ. બરાબર. હવે બધી કિંમત જોતા જાય આપણા સૂત્ર પ્રમાણે. L મધ્યસ્થ વર્ગની અધસીમા. એ પહેલાં સૂત્ર લખી નાખીએ.
સૂત્ર એટલે કે m બરાબર l પ્લસ n/2 માઇનસ CF અપોન f ઇન્ટુ h. તો l એટલે શું? મધ્યસ્થ વર્ગની, આ મધ્યસ્થ વર્ગ, તો મધ્યસ્થ વર્ગની અધઃસીમા મધ્યસ્થ વર્ગની અધઃસીમા એટલે કે નીચેની 144.5 કોના બરાબર આવ્યું? l બરાબર 144.5. CF એટલે શું? મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની, મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, બરાબર, મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની. તો મધ્યસ્થ વર્ગ આ છે ને, તો એની આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે CF બરાબર કેટલા થશે? 17. એટલે કે CFનું માપ આપણને કેટલું મળ્યું છે? 17, બરાબર. હવે f એટલે શું? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો જોવો જોઈએ મધ્યસ્થ વર્ગ આ છે ને, બરાબર. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે કેટલી આવશે? 12. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 12. અને h એટલે વર્ગ લંબાઈ કેટલી આવશે? 9. કેવી રીતે 9? 180.5 માંથી 171.5 બાદ કરો, 171.5 માંથી 162.5 બાદ કરો, બધામાં સરખું જ તે કેટલી આવશે? 9. એટલે વર્ગ લંબાઈ કેટલી થઈ? 9. હવે આપણા સૂત્રમાં કિંમત મૂકતા જશું. l એટલે કેટલા છે? 144.5. n/2 એટલે કેટલા છે? 20. CF એટલે કેટલા છે? 17. f એટલે કેટલા મળ્યા? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 12 અને વર્ગ લંબાઈ કેટલી છે? 9. 144.5 વત્તા 20 માંથી 17 બાદ કરીએ, ગુણ્યા 9, 4 તેરી 12. 144.5 9/4 સાદો ભાગાકાર કરો, 9/4 એટલે આવશે 2.25, બરાબર. આ બેનો સરવાળો કરશું એટલે કે 146.75. આ મને મળ્યો મધ્યસ્થ, બરાબર. તો આ આપણો જવાબ. મધ્યસ્થ m બરાબર 146.75. એટલે કે આ મધ્યસ્થના દાખલામાં એક અગત્યનું શું હતું? અસતત આપ્યા હતા વર્ગો. એને મારે શેમાં પહેલાં ફેરવવા પડશે? સતત. પછી તો આપણે જેમ કરીએ છીએ મધ્યસ્થમાં કેટલા ખાનાની જરૂર પડશે? 3. આ બે આપેલા છે રકમના, આ આપણે સંચય આવૃત્તિ મેળવેલું. મધ્યસ્થ વર્ગ સૌ પ્રથમ મેળવી લેશું, એના ઉપરથી કિંમત મેળવી અને દાખલામાં સૂત્રમાં કિંમત મૂકીને સાદરૂપ આપશું.